રંગીલા રાજકોટમાં દિવસે ને દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે ત્યારે રસ્તાઓ સાંકડા ને સાંકડા છે। એમાં પણ લોકોની ટ્રાફિક પ્રત્યેની સેન્સ ખૂબ જ ખરાબ છે। ત્યારે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। રંગીલા રાજકોટના રસ્તાઓ પર હવે મહિલા ટ્રાફિક વોર્ડન જોવા મળે છે, જેની પાછળનું કારણ છે મહિલા વાહન ચાલકોની સંખ્યામાં થતો વધારો। રાજકોટના સાંકડા રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધતી જઈ રહી છે, જેની સામે લોકોની ટ્રાફિક સેન્સ ખૂબ જ ખરાબ છે। ખાસ કરીને મહિલા વાહન ચાલકોની વાહન હંકારવાની પદ્ધતિ ખૂબ જ ખરાબ હોય। મહિલા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા માટે મહિલા ટ્રાફિક વોર્ડનની ભરતી કરવામાં આવી છે। આ મહિલા ટ્રાફિક બ્રિગેડથી 100% એટલો ફરક પડશે કે એક મહિલાને રોકશે એટલે જે ટ્રાફિકના પોલીસના માણસોની સાથે મહિલાઓને સીધા કોઈક બાબતોથી જો ઘર્ષણમાં ઉતરવાનું આવતું હતું તો એ ઘર્ષણનો પ્રશ્ન ટળી જશે અને એ મહિલાઓ ઊભા રહીને ટ્રાફિકના પોલીસની પાસે એની કાયદેસરની જે કંઈ પણ થતી કાર્યવાહી છે એ કરાવશે। ત્યાં જ્યાં મહિલાઓની અવરજવર વધુ છે ત્યાં અમને પોઈન્ટ ઉપર મહિલાઓને રાખી છે એટલે અમે પોલીસને મદદરૂપ થઈ શકીએ અને જે મહિલાની અવરજવર વધુ છે, જે આ ગુરખા બાંધે છે, ચશ્મા પહેરે છે, તેને અમે ચકાસી શકીએ તે રીતે પોલીસને અમે મદદ કરી શકીએ છીએ। રાજકોટમાં મહિલા વાહન ચાલકોની સંખ્યા વધુ છે, તેમજ જ્યાં મહિલાઓની અવરજવર વધુ હોય તેવા વિસ્તારોમાં મહિલા ટ્રાફિક બ્રિગેડની તૈનાતી રહેશે। ટ્રાફિક બ્રાન્ચ દ્વારા 44 મહિલા વોર્ડનને અલગ અલગ વિસ્તારોમાં ફરજ પર મૂકવામાં આવ્યા છે, જે મહિલા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે। ત્યારે હવે જોવાનું રહેશે કે રાજકોટના ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે આ નવો પ્રયોગ કેટલા દિવસ સુધી ટકે છે। મયુર સોની, GSTV, રાજકોટ।